નમસ્તે દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શ્રી કોઠાવાડા ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો આજે બીજો દિવસ છે। મિત્રો, મહુવાના એમએલએ અને નામી લોકો ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારેલા છે। કોઠાવાડા ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તકે થશે। તારીખ 14/4/2025 રોજ મિત્રો, અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। સાથે સાથે મિત્રો, વિડીયોને શેર કરજો અને લાઇક કરજો મિત્રો, અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા મિત્રો। યજ્ઞના મુખ્ય પાટલાવાળા યજમાનોને મંદિરની અંદર બેસાડીને પૂજા ચાલી રહેલી છે। ગણપતિ દાદા, હનુમાનજી દાદા અને રાધાકૃષ્ણ અને આઈશ્રી ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પછી મૂર્તિ બિરાજમાન થશે, એ તમે આ જોઈ શકો છો મિત્રો। યજ્ઞશાળામાં મંત્રોના અવાજથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે મિત્રો। સગણો મરુતે સોમં વિદુષા શૂર વિદ્વાન જય શ્રી નરો નમો ભયં પ્રણહિ વિશ્વતો નઃ ઓમ ઇન્દ્રાય ઇન્દ્રાય। હવે મિત્રો, આપણે મહાપ્રસાદીના ભવ્ય રસોડામાં આવ્યા છીએ। હજારોની સંખ્યામાં ભક્તો અહીં પ્રસાદી લેવા પધારેલા છે। મિત્રો, તમે અમારી ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે। આ બધી સ્વયંસેવિકા બહેનો ભવ્ય પ્રસાદીના રસોડામાં સેવાઓ આપી રહેલી છે। આજની પ્રસાદીમાં શ્રીખંડ, ગોટા, પૂરી, શાક, દાળ ભાત એ રાખવામાં આવેલું છે। રાત્રિના સમયે પણ ભવ્ય પ્રસાદીનું આયોજન ચાલુ રહે છે। હજારોની સંખ્યામાં ભક્તજનો અહીં પ્રસાદી લેવા પધારે છે, તો આપ સૌ પણ પધારજો પ્રસાદી લેવા। 14/4/2025 રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો છેલ્લો દિવસ છે મિત્રો। તમે અમારી ચેનલને જે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો। જય ભારત।